આજો આ એની માને આ કેવા હે લખુરિયા એની મને આવા રસ્તા હોય કઈ ધરામણો હતું આ તમે ઝાડવા જો ઝાડવા બે બાજુ એની મને કેવા ઝાડવા હે આપણે કરી નાખીએ ટાંકી ફૂલ હવે આપણે નીકળીએ સાળંગપુર બાજુ એન્ડ આપણો ડીજે એક્શન આપણે ડીજે ક્યાં બોલાય ડીજે નો કેમેરા વાપરે ડીજે નકરું મોઢામાં યાદ આવે આપણે આ છે ઇન્સ્ટા 360 મોમેન્ટ કેપ્ચર કરતા જઈશું મોમેન્ટ ટાંકી કરી નાખી ફૂલ આમાં પછી કાંઈ નક્કી ન કહેવાય વળતા હા કેમેરાનો થોડોક એંગલ મારે આ સાઈડ બદલાવવો જ પડશે મને એવું લાગે છે કંઈ વાંધો નહીં અત્યારે તો હાલશે પછી આપણે બદલાઈ નાખીએ આપણા હાથના રાઇડિંગ આપણા હાથના ગ્લવ્સ પહેર્યા હતા પણ એને અહીંયા આ ટચિંગમાં થઈ જાય છે તને નથી કહેતો મારા ભાઈ કે મને કંઈ કીધું મોટો બ્લોગનું એટલે એવું કે આ આપણે ને એક તો એની મને હાથે આપણે બોલતા હોય ને ઓલો શું કહેવાય ટેવ પડી જાય એકલું બોલવાની ખાલી હાથે નાથે બોલવાનું મારા ભાઈ વાંચ કે હે તે કાંઈ કીધું ડીજે એક્શન 2માં એ વાંધો એક એ પડે કે એનું મને આમાં બેટરી બેકઅપ જાતો નથી એક્શન 2ની વાત કરું બાકી બીજા તો અલગથી બેટરી આવે આપણે નાખીએ પણ આની નીચે જે ઓલું આવે પાવર મોડ્યુલ જ આવે હવે તો એમ જ થાય કે એક્શન 5 કોમ્બો પેક આખું આવે ને એ લઈ લેવું છે 3 બેટરી લગભગ આવી જાય છે 3 કે 2 આ કેમેરા એવું લાગે થોડોક નજીક આવી ગયેલો લાગે અને થોડોક સેટર રાખવો પડશે वेट तो पता नहीं इस मीटर को क्या हो गया भाई ये पता नहीं मीटर फुल क्यों दिखा रहा है पेट्रोल का वाले भैया जल्दी से गरमा गरम समोसे खिला दो पहला આપણે હે ને ઇન્સ્ટા 360 ને પહેલા હરકું કરવું પડશે હા શું એ તો આમાં ટાઈટ કરવું ને એટલે ઓલો નટબોલનો અવાજ આવે ને એ હતું એ ઓલો બળ કરીને આને થોડુંક ઓલું કરવું પડે સમજો હા હા આટલા બધા રોંગ સાઈડમાં આ તમે ઝાડવા જો ઝાડવા બે બાજુ મને કેવા ઝાડવા હે હાવે હાવ એવો જ રસ્તો હોય ને કેવી મજા આવી જાય વાઇઝર ઘડીક બંધ કરી નાખ્યું આપણે હા ખડ્ડે સ્પેસ ટેકનોલોજી આ મારું ડેડપુલ હે બિચારું બેઠું હતું પડી ગયું સારું કર્યું ઘરે જ પડ્યું બીજે ક્યાંય ન પડ્યું મારા બેટા છોકરાએ બળ બહુ કર્યું પણ બટાવાને ખબર નથી કે મેં એમસીલ મારેલું હતું અહીંયા સારું ઘરે આવીને જ પડ્યું બિચારા નજર લાગી ગઈ લાવ આપણે ઘડે ઘડે કેમેરાને એવું લાગે બંધ કરી નાખી મોદીની સ્પેસ ટેકનોલોજી मोदी ऑफ की स्पेस टेक्नोलॉजी वाह आए हम अर्थ पे नहीं आए हम दूसरे ग्रह पे आ गए स्पेस टेक्नोलॉजी का रोड वाह क्या रोड है देखो यहाँ कोई खड्डा नहीं बस ऊंच नीच का रास्ता है भाई मैं रास्ते पे नहीं चल रहा हूँ मैं हिल क्लाइंब खेल रहा हूँ हिल क्लाइंब
વાહ સ્પેસ ટેકનોલોજી એની મને હા આવા રસ્તા હોય કંઈ. અરે લાઈવ લોકેશન કર આપણે હરખી રીતે જાવી છે ને એમ. લોકેશન ઓન કર. આપણું લોકેશન ઓન હે અને ડેસ્ટિનેશન સાળંગપુર લેક. ધરામણું હતું ભાઈ જનક કવાણા વડા આખું વચાણું નહીં. હવે આમાં જ વળી જવાનું ને, આમ વળવાનું ને હવે તો જોવાનું શું હોય, વળી જવાનું હોય. વળી જવાનું ને હા. કાકાએ પૂરો ઉપયોગ કરી નાખ્યો લાગે इलेक्ट्रिक નો. भाई बड़े शौक से कह रहा था कि भाई मैं लद्दाख जाऊंगा. हाँ भाई पिछवाड़े के चिथड़े बोल गए मुझे 50 किलोमीटर पार करके भी, और मैं कह रहा था कि भाई लद्दाख जाऊंगा बाइक से. ओए 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 આ ઈકો વાળો એની માને આ ગમે ને આ ને જવા જ દે. એક તો શેર નાખ બદુડા જેવું બસું. એમટી બોય સાયલેન્સર બદલાવેલું હોય કે હા પડપડિયા જેવો સાઉન્ડ આવતો થાવ. એક્ઝોસ્ટ તો એ નહીં હતું એ ભાઈને પાઇપ ફાટી ગઈ લાગે. આજો આ એની માને આ કેવા હે લખુરિયા. આવડો પગતો રોડ ઘડે ખાતા નથી રહેતા. આ મોસ્ટ ઓફલી આ ઇકો ગાડી વાળા જ આવે આમાં. આ એક વૈધું ગઈટું એક આ હતું આવી જા. કેટલી સવારી લઈને ભાઈ આ એની માને આ કોકને ટાર છે આખું ફેમિલી બરબાદ કરી નાખે એવું હે. ઇકો વાળા ઓછા હતા, આ યુટિલિટી વાળા આવી ગયા. આ બધાની વાત નથી કરતો પણ આ એમાં 2-3 આ અમુક એવા લખણ ખોટા હોય ક્યાં માર્યો. હવે એમાં આખું પરિવાર ભરેલું હતું. ઓલા આપણે જાત્રાએ જાય માનતા જાય એવા હતા બધા. આ દુર્ઘટનાનું કારણ બીજું કોઈ નહીં, આ ગાડીઓના આવા ડ્રાઈવર જ છે. એની મને આવા રસ્તા છે. આમાં શું રોડ ટેક્સ, આ રોડ ટેક્સ આ તમે જો આપણા રોડ ટેક્સ આમાં જાય. આ મોટો હાઈવે રોડ હે. બોલો હવે આપણે આમાં શું કરું. આ જો એની મને આખી ઇકો ગાડી ઓવરલોડ ભરી લા. હા એની મને આમ જો ટેસ્ટ થઈને બેઠા ઇકો ગાડી ફાટીને હાથમાં આવી ગઈ. ઇકો ઓ મલ્ટીવ્યૂ મતલબ મલ્ટીવ્યૂ મોડ ઓફ જોવા દો તો આપણે આ શું છે આ નવું ફીચર છે. શું કોઈ ટ્રાય નથી કા ઇન્સ્ટા 360 લીધો છે, ઘણા ફીચર આપણે નથી ખબર. ठीक मल्टीव्यू ओ छोटी सी स्क्रीन में अपन दिख रहा है. हाँ इन्हें मैंने कई बाइक से बोलूँ बॉक्सर बाइक से. हाँ बजाजનું છે, બજાજનું હતું, બજાજનું બોક્સર હતું. આપણે બાઇકનું નામે નથી ખબર. લાવ મલ્ટીવ્યૂ ઘડીક બંધ કરી નાખીએ. આમાં આપણે કાંઈ ટપા ન પડ્યા પછી એડિટિંગમાં કાંઈક ફેર પડી જાય તો
હા ઠેક ના 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 બરાબર છે. આ જ્યારે અનબોક્સિંગ આ Insta360 લીધું ને ત્યારે આપણે વિડીયો નાખ્યો હતો યુટ્યુબમાં કે Insta360 આપણે લીધું, ત્યારે એક ભાઈએ કમેન્ટ કરી કે ભાઈ તને નથી કહેતો એલા ભાઈ તું મારી કે મને કેમ કે હા એની માની મોટો બ્લોગનો આ એક વાંધો ખુદથી વાતો કરીને તો વાયલાવાળાને એમ લાગે કે હું મને કંઈ કીધું એલા ભાઈ તને કાંઈ નથી કીધું. આપણે ક્યાં હતા ભૂલાઈ જાય. જો આ Insta360 અનબોક્સિંગ કર્યું હતું એની માને एक जना कमेंट करी कि भाई इस टाइम पे Insta360 मतलब लेना फालतू की बात है. એટલે ભાઈ બજેટ એવું છે ને સામે આ તો જેટલું છે આપણે એટલું આપણે કરવી છીએ. ડાયરેક્ટ કંઈ આપણે ડાયરેક્ટ ઊંચું બધું લે નથી લેવું, આપણે હળવે હળવે લઈશું. આપણે લેવલ 1 થી ચાલુ કરશો લેવલ 4 લગીન, પણ ડાયરેક્ટ 4માં પહોંચે તો કાંઈ ખબર જ નહીં પડે. હજે જો આ Insta360 લીધું, પહેલાં લેપટોપમાં એડિટિંગ કરતો હતો એમાં એટલા બધા ઓલા આવતા નથી, એમાં થોડુંક બ્લરી ટાઈપ દેખાડતો. હવે શું લેવા બ્લરી દેખાડતો કાંઈ ખબર નહીં, પણ પછી મેં ફોનમાં ચાલુ કર્યું. ફોનમાં હું મોટી ડિસ્પ્લેમાં સરખું દેખાવ ને ઓલા લેપટોપમાં હું નાની સ્ક્રીન હતી અને એમાં ઇફેક્ટ નહોતા આવતા એટલા. અને ક્યાંક ને ક્યાંક ને મને એવું લાગે કેમ કે સપોર્ટ લગભગ હે ને જેવો ફોન એવું તમારે રિઝલ્ટ દેખાડે કેમેરાનું. કેમ કે ડીજીઆઈનું મેં VN માં જોયું ને તો VN માં બ્લરી થોડુંક દેખાય ઘણા ફોનમાં, અને આઈફોનમાં લગભગ નથી દેખાતો બ્લર. હવે આપણે આગળ જેટલું સામગ્રી છે આપણે ત્યાંથી ચાલુ કરી દે, આપણે ખોટા હવે બહાના જ ન મરાય. હવે જો Insta360 અને DJI કેમેરો લઈને મેં કાંઈ કર્યું નહીં, ખાલી નવરો બેઠો હોત ને તો ભાઈ આ કાંઈ કામનું નહીં, આ બધું હટતું રહે. એટલે જે વસ્તુ તમે જે લઈ લીધું છે પછી તમે ચાલુ જ કરી દો. ન તો એટલે હું બાકાજી કે ન ઈટાય કે ભાઈ મારા આ ફોન આવશે ને આ હું ત્યારે ચાલુ કરીશ. અત્યારે જે છે એ ચાલુ જ કરી દેવાય. મારું 360 પડી ન જતું યાર. એક આમાં જો આની બીક લાગે નીચે ભટકી ગયું હોય તો. જો નથી આમાં પ્રોટેક્શન લગાડ્યું આપણે, ઓલું સ્ક્રીન ગાર્ડ શું કહેવાય આપણે, એના લીધે એમાં હું બ્લરી થોડોક અંદર થઈ જતો, ભેજ જામી જતો હતો, એટલે એ કાઢી નાખ્યો. આપણે ડાયરેક્ટ હાથ કેમેરા લગાડી દીધો. આનું આપણે ટફને માર્યું તો અહીંયા જો ટફને ઉખડી જતો દ્વારિકા, બેહતું જ નહોતું. આ કર્વ આખું છે ને થોડુંક ડિસ્પ્લે એટલે આની. હવે આ DJI એક્શનમાં વધુ ચાર્જિંગ જોવા જતા કેમેરો ગરમ તો છે, હા ચાલુ જ લાગે. આપણે ચાર્જિંગ હાવ ફૂટી રહ્યું છે, તમે દેખાડ દો. તો આમાં 46% આમાં 13%, એટલે 13% એ કાંઈ આનું વધે નહીં. એટલે હવે આપણે પાવર બેંક હારે લાવ્યા છે મેકી દેવી. બસ થોડુંક જ રહ્યું છે સાણંદપુર આગળ. આમાં ચાર્જિંગ જાજુ ટકી જાય, આમાં પણ નથી ટકી શકતું. હવે નવું લેવું પડશે. હા લુક તો જો. હવે આ છે ને ચાર્જિંગમાં મેકવું જ પડશે. ભૂકા કાઢ નાખો, ગરમી છે તો પણ હાલો પહોંચી તો ગયા. ચાલો ચાલો 12 વાગે બંધ થાય એના પહેલાં આપણે દર્શન કરી આવી. તો વળી પાછું મોડું થઈ જાય છે, 12 વાગે બંધ થઈ જાય.
ગરમી ભૂકા કાઢને કહું પણ હવે લાઈન જોઈને તો એવું લાગે આપણો વારો નહીં આવે આમાં. જો લાઈનમાં જાજી લાઈન છે અને 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે 11:01 થઈ એટલે આપણો વારો નહીં જ આવે. આવો ટાઈમ હે ક્યાં પડ્યો દર્શન ટાઈમ અત્યારે કેટલા વાગે? 12 વાગ્યાનો હોય ને. 12 વાગે દર્શન ક્લોઝ થઈ જાય છે એટલે 3:30 ચાલુ થાય છે. એટલે આજે 3:30 તો બહુ ભૂકા કાઢનાર છે. હા સારું ફુવારા નાખાય. લાઈન એ મોટી છે. આમાં વહેલું જવું પડે. આમાં ચાલુ કર્યા થાય જો તો એટલે 10:30 થી 11 રાજભોગ થાય અને આરતીનો 5:30 આપણે ટાઈમ જોઈ દે 12 વાગે 3:30 ખુલશે એટલે એના સાંજે કેટલા 5 વાગે આરતી છે. એમાં વહેલું જવું પડશે. આ જો ઓલી ગાડી છે ગોલ્ફ કોર્સની. હા